વિવાસ ખાજે પાપડ. વિવાસ તમે પાપડ ભાવે છે? તમે પાપડ ભાવે છે? ખોટું બોલે, આવ્યું ખોટું બોલવાનું. ખાય છે ના પાડે વિવાસ. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ, આજે છે ને ઋત્વીએ કંઈક અલગ પ્રકારનું બનાવ્યું હતું. હું તમને બતાવું છું, તમે જરા દેખજો વિડીયોમાં. એ ઋત્વીથી આજે શું બનાવ્યું હતું? રગડો બનાવ્યો તો? શેનો રગડો બનાવ્યો તો? શું કહેવાય? સેવસળ વાળો રગડો બનાવ્યો. સેવસળ વાળો. એમાં શું શું નાખવાનું જરા કહે છે? વટાણા બટાકાનો જ રગડો હોય. વટાણા બટાકાનો જો એમ ને રગડો બતાવજો. રગડો ક્યાં બનાવ્યો? જો ફ્રેન્ડ, ઋત્વી રગડો બતાવે છે, તમે જરા દેખજો જરા. આ નવું બનાવ્યું તો પહેલી જ વાર આવું બટાકા અને વટાણાનો રગડો છે. ને એમાં શું શું નાખવાનું ઋત્વી આની અંદર? હવે નાખીને ખાવા માટે ને? હા, નાખીને ખાવા માટે શું શું નાખ? મમરા નાખાય, સેવ નાખાય, પછી ચટણી નાખાય, આંબલી, બરાબર, ડુંગળી, સેવ એવું નાખીને ખાઈએ ને મસ્ત લાગે. એવું એમ ને? બરાબર. શું કે મમ્મી? પૂરી સરસ લાગે એમ ને? જો ફ્રેન્ડ, મા મમ્મી બનાવી નાખી. મમ્મી તે શું શું નાખ્યું આની અંદર? મમરા નાખ્યા, સેવ નાખ્યું, પછી ડુંગળી નાખી, એવું નાખ્યું એમ? બરાબર. તો મારા ફ્રેન્ડ જો વિવાસ બતાવું છું. વિવાસ કી મસ્તી કરજે. વિવાસ આગળ રહેજે. વિવાસ તા ખાવાનું? વિવાસ છે ઉસ તો તા ખાવાનું? વિવાસ તે ભાખરી ખાધી? તે ભાખરી ખાધી? આ લેવો છો? જો ફ્રેન્ડ, એ વિવાસ જો મોબાઈલ લેવા માટે કેવું કરે છે તમે જોઈ શકો છો. જો એનો મોબાઈલ અત્યારે બેઠો બેઠો એકલો દેખતો હતો, તમે જોઈ શકો છો આ વિવાસ. ફ્રેન્ડ, તમને જણાવી નાખું, ઋત્વીએ છે ને પહેલી જ વાર અમારા ઘરે બનાવ્યું હતું. તો અમે ઘરવાળા બધા પહેલી વાર ખાઈશું, દેખીએ કેવું લાગે છે. તો તાર જીવનમાં પહેલી વાર બનાવી દઉં? ઓહો, એવું છે એમ? બરાબર. તો ફ્રેન્ડ, અમે તો કદી ખાધેલું નથી, તો દેખીએ હવે કેવું લાગશે. હવે જો મારી મમ્મી તો ખાવાનું ચાલુ કરે છે. મારી મમ્મી પહેલાં રિવ્યુ પૂછે કેવું લાગે છે. જો મારી મમ્મીએ ખાધું હતું. કેવું લાગ્યું મમ્મી? સરસ લાગ્યું? બરાબર. આની અંદર આલુ ટીકી બનાવીને આપણે તરીને કરી નાખીએ ને બટાકાની ટીકી, આલુ ટીકી રગડો થઈ જાય. એવું એમ? બરાબર. તો ફ્રેન્ડ, હવે જો ઋત્વી ખાશે, હવે દેખીએ. હવે વિવાંશ તાર ખાવાનું આવું રગડો ખાવાનો તારે? વિવાંશ તાર રગડો ખાવાનો? જો વિવાંશ તો બોલતો નથી, કારણ કે રમે જાય છે, તમે જોઈ શકો છો. મોબાઈલ સાથે રમતો હતો એટલે તાર કશું બોલતો નથી. તો ઋત્વી નાખે છે. જો ઋત્વી સૌથી પહેલાં ત્યાં શું નાખ્યું? સેવ નાખી ને? જો ફ્રેન્ડ, તમે જોઈ શકો છો. એક આ બીજી પાપડી પણ લાવ્યો તો હું. પાપડી, સેવ, જો બે વસ્તુ નાખ્યું હતું. પછી ડુંગળી નાખવાની એમ? બરાબર. તો 3 વસ્તુ નાખ્યું, બીજું કઈ નહીં નાખવાનું? ટામેટું બામેટું નાખવાનું? ના, ટામેટું નહીં. એવું છે એમ ને? બરાબર. તો ફ્રેન્ડ, જો અહીંયા પેલા પાપડે પણ કર્યા હતા, તમે જોઈ શકો છો. વિવાંશ શું કે તું? વિવાંશ, તું મોબાઈલ જોવે? આ તને લીધો? તું મોબાઈલ જોતો તને લીધો? તો ફ્રેન્ડ, હવે જો ઋત્વી ચાકે છે, દેખીએ અને કેવું લાગે છે. પૂછીએ આપણે, પછી રિવ્યુ પૂછે થોડોક. કેવું લાગ્યું ઋત્વી? સરસ? મજા પડી ગઈ? બરાબર. મને તો ભાવે. તને ભાવે? એવું એમ? બરાબર. જો આમાં ચટણી પણ રેડી શકાય ને? ચટણી રેડી હોય તો હા, ચટણી મેં જો આ નાખી ચટણી છે, થોડી. તમે જોઈ શકો છો ફ્રેન્ડ. જો ચટણી અને આ 3 વસ્તુ નાખ્યું હતું. એક પાપડ બનાવ્યા હતા. તો ફ્રેન્ડ, તમને જણાવી નાખું, હું તો છે ને સેવ ઉત્સવ ખાઈશ, પણ સૌથી પહેલા હું પાપડ ખાઈશ. તો પાપડનું પેલું હું બનાવીશ કચું, પેલું પાપડની પર ડુંગળી ટામેટા નહીં નાખતા, એવું બનાવીને ખાઈશ. શું કે આ તું આવી ગયો? એને મસાલા પાપડ કહેવાય. મસાલા પાપડ તો કે પેલા સૌથી પહેલા હું મસાલા પાપડ બનાવીશ, પછી હું આ ખાઈશ. જો તમે મસાલા પાપડ કેવી રીતે બનાવશું તમે જરા વિડીયોમાં બનાવજો, હું તમને બતાવું છું. જો તમે વિવાસ બહુ બોમ પાડે છે, તમે જોઈ શકો છો. હા, આવી ગયો તું આવી ગયો. એ શું કે ખબર પપ્પા કે મને વ્લોગમાં લા હું મોબાઈલ દેખું એમ. હા, તું આવી ગયો. હા, સરસ આવી ગયો. બસ તને લઈ લીધો. જો ફ્રેન્ડ, તમે જોઈ શકો છો. અમારા વિવાસ શું કે મને વ્લોગમાં લો કે હું આવી તો મોબાઈલ દેખું ત્યારે. હા, તું આવી ગયો. હા, તું આવી ગયો. વાહ, તું આવી ગયો. ફ્રેન્ડ, જો આ વિવાસ જો પાપડ લઈને બેસી ગયો તો તમે જોઈ શકો છો. વિવાસના છે ને પાપડ સૌથી પ્રિય છે, એટલે જો પાપડ લઈને બેસી ગયો હતો. વિવાસ ખાજે પાપડ? વિવાસ તમે પાપડ ભાવે છે? તમે પાપડ ભાવે છે? ખોટું બોલે, આવ્યું ખોટું બોલવાનું. ખાય છે ના પાડે વિવાસ. ફ્રેન્ડ, તમને એક વાત જણાવી નાખું, વિવાસ જ્યારે ના પાડે ત્યારે તમારે હાથ સમજવાનું, કારણ કે હા અને નામો હજી એટલી બધી ખબર નહીં પડતી. કોક વાર સાચું બોલી જાય, કોક વાર એટલું બધું સાચું બોલતો નથી. તો એના કારણે જો અત્યારે પાપડ ખાય છે, ના પાડે છે એ રહ્યો નહીં. તો હવે ફ્રેન્ડ, જો હું એક પાપડ લઈને બેઠો હતો. લાવજે ઋતુ ડુંગળી લાવજે. જો હું ડુંગળી અને ટામેટાનું ઉપર નાખું છું, પેલું બનાવીને ખાઉં છું, જે આપણે બહાર ખાઈએ છીએ. શું કહેવાય ઋત્વિયાને? પાપડની ઉપર ખાઈએ ને મસાલા પાપડ ને? બરાબર. તો મસાલા પાપડ જો હું ડુંગળી થોડીક નાખું છું આની ઉપર, તમે જોઈ શકો છો. જો ડુંગળી નાખું છું આ રહી. હવે થોડુંક ટોમેટું નાખીશ પણ આની ઉપર. જો આ રીતે ટોમેટું પણ નાખે છે ઋત્વી, તમે દેખી શકો છો. આના કહેવાય મસાલા પાપડ. કાકડી નાખાય નહીં? હવે આની પર કોઈ મસાલો નાખવાનો ઋત્વી? કયો મસાલો નાખવાનો આની અંદર? ચાટ મસાલો. ચાટ મસાલો ને? તો એના પછી પેલું કોઈ લીંબુ બીંબુ નીચરવાનું? લીંબુ નીચરો તો નીચરાય ને? આપણે બાર લીંબુ હોય કે ના હોય એમ કે છે જરા? બાર નથી હોતું, ખાલી ચાટ મસાલો જ હોય ને?
બરાબર. તો જો ફ્રેન્ડ હવે આ બે વસ્તુ નાખી દીધું હતું. હવે ચાટ મસાલો હું લેવા જઉં છું. ફ્રેન્ડ હવે જો હું ચાટ મસાલો નાખું છું, તમે જોઈ શકો છો આ ચાટ મસાલો છે. તો હું ચાટ મસાલો નાખું છું આની અંદર. દેખે પછી કેવું લાગ્યો. લગભગ મેં ઘણા વર્ષો પછી બનાવું છું આર્યું. જો ચાટ મસાલો પણ મેં નાખી દીધો હતો આની ઉપર. થોડો થોડો નાખું છું, કદાચ ના ભાવે તો. બસ બીજું શું હોય? બીજું કશું હોય? કશું ના હોય. બસ આટલું જ હોય. મસાલા પાપડ તો લાગે છે તો તમને જણાવું. જો આપણે બહાર ખાઈએ એવો જ બને તો, જો આપણે હોટલમાં ખાઈએ એવો જ બને તો. મને તો છે ને રાત્રે આવું બધું ખાવું વધારે ગમે છે. બીજું બધું ઓછું ભાવે. જો હું આ ખાઈશ ને આ થોડુંક ખાઈશ, કારણ કે મેં તો કદી જીવનમાં નહીં ખાધેલું. તું લાગે એ રહ્યો. આ જે રગડો બનાવે છે ઋત્વી, રગડો કેવા ઋત્વી નહીં? હા સેવસર. સેવસર તો એ તો હું ખાઈશ. એ કેવું લાગશે એ પણ હું તમને જણાવીશ. પેલા જો હું આ ખાઉં છું, સરસ બનાવ્યું હતું. જો મારા પપ્પા શું ખાય છે ઋત્વી બતાવજે. તમે જોઈ શકો છો. જો મારા પપ્પા તો પહેલી વાર ખાયા, ભાખરી લીધી હતી ના એ જોડે સેવસર ખાય છે. તમે જોઈ શકો છો. પપ્પા તમે ભાખરી જોડે ખાશો? આ બધી સેવ નહીં નાખવાની, આ બધું નાખવાની. આ નાખી શકો છો અંદર. જો વિવાન તો શું કરે, મોબાઈલ મેળે છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ. વિવાન જો મોબાઈલ મેળે છે બેઠો બેઠો. મારા પપ્પા જો મારા મમ્મી નાખેલા. લો પપ્પા સેવ નાખવાય પછી ખાવ કેવું બની પડ્યો જરા. ફ્રેન્ડ જો મેં બનાવી નાખ્યો તો તમે જોઈ શકો છો. મેં શું નાખ્યું તમને જણાવી નાખું. એક આ પાપડી સેવ નાખી હતી, પછી પાપડી નાખી હતી, પછી ડુંગળી નાખી હતી. 3 વસ્તુ નાખી હતું. જો હું એક ચોથું વસ્તુ નાખું છું. આ નખાય તું યારી ચટણી નહીં થોડી નાખી તો જો ચટણી પણ નાખું છું. કેવું લાગે છે? થોડીક સાઈડમાં નાખી હતી, કારણ કે કદાચ ના ભાવે તો જો ચટણી નાખું છું. સરસ લાગ્યું ફ્રેન્ડ. તમે પણ આવો ટ્રાય કરજો, સરસ લાગે છે આર્યું. અને શું કહેવું હતું નામ કહી દે જરા ફરી. સેવસર નો રગડો બનાવ્યો. બરાબર, સેવસર નો રગડો. એટલે મને તો એટલું યાદ નહીં રહેતું, કારણ કે પહેલી જ વાર ખાઉં, પહેલી વાર નામ સાંભળ્યું એટલે. તો બહુ સરસ લાગ્યું. મમ્મી તમે ભાવ્યું? મમ્મી ખાઈ લીધું તો તમે જોઈ શકો છો. ના પપ્પા તમને ભાવ્યું? સારું સેવસર ભાવ્યું? બરાબર. એ વિવાન તને ભાવ્યું? વિવાન તને વિવાન તો તમને ખબર જ છે, બધી વાત ના જ પાડતો હોય, ક્યારે આ નહીં પાડતો. કોક જ વાર ઈચ્છા તો આ પાડે, નકર આ પાડતો નથી. ઋત્વી તને ભાઈ તો? હા મને બહુ જ ભાઈ. તને બહુ ભાવે એમ? તે તો ખાધેલું લાગે નહીં ઋત્વી? હા. કઈ જગ્યાએ ખાધેલું છે? કઈ જગ્યાએ મળે આવું? મારા બાબુ બનાવતા હતા. એવું હતું એમ? બરાબર. એમના ઘેર ખાધેલું. બરાબર. તો અમારા ઘરે તો પહેલી જ વાર બન્યું હતું, પણ સારું બન્યું હતું. સારું કે બધાને ભાવ્યું એટલે સારું કહેવાય. તો ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું એ વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.